કેમ કે મૂર્તિ તો બહાર હતી. અત્યારે તમે ગોરવા પોલીસ ચોકીમાં આવ્યા છો, શા માટે આવ્યા છે? હું ગોરવા પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર દર્જ કરવામાં આવ્યો છું, કારણ કે મારા બાળીસુ દેવાલય જે ગોરવા મધુનગર બ્રિજ છે ત્યાં આવેલું જે બાળીસુ દેવાલય નામનું ચર્ચ છે ત્યાં મધ્યરાત્રિએ ચોરી થયેલ છે. એક વ્યક્તિએ આવીને અમારી ચર્ચની સેક્રેટરી દ્વારા અંદર ચર્ચમાં પ્રવેશ કર્યો અને જે બાળ ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિની ચોરી કરેલી છે અને મૂર્તિની ઉપર એક સોનાની ચેન જે કદાચ 1 સવા 1 તોલાની હશે એ ચડાયેલી હતી, એની ચોરી કરેલી છે. અને જે બાજુમાં ઓફિસ છે તો ઓફિસના દરવાજાથી એને દરવાજો લોક હતો એટલે એને ખોલવાનો પ્રયત્ન કર્યો, પછી પથ્થર લાવીને એની ઉપરનો જે કાચ હતો એ તોડીને અંદર ગયેલ છે અને એ કાચ તોડતા કદાચ એને ઈજા થયેલી એટલે ઓફિસની અંદર બધે એનું જે લોહી નીકળેલું છે એ બધાના માર્ક છે. પણ ઓફિસમાં બીજું કંઈ કશું હતું નહીં, ફાઇલ્સ ને એવું બધું છે એટલે એને ત્યાં કશું કર્યું નથી, બધા ડ્રોવેર્સ ને બધું ખોલેલું છે. પરંતુ આ રીતે અમારા દેવાલયમાં લગભગ મધ્યરાત્રે 1:15 કે 1:30 વાગ્યાની આસપાસ આ વ્યક્તિએ ચોરી કરેલી છે, અજાણ વ્યક્તિએ. અમારા ચર્ચમાં સીસીટીવી ફૂટેજ પણ છે એટલે અમે સીસીટીવી ફૂટેજમાં જોયું, એ દાઢીવાળો ભાઈ છે, કદાચ 35-40ની ઉંમર લગભગ હશે એની. એટલે એ પાછળના દરવાજાથી કદાચ સીસીટીવી કેમેરા પ્રમાણે ચડીને આવ્યો અને જે જાળી હોય છે જ્યાં જાળીથી અંદર આવ્યો એ અને ચર્ચની અંદર એને પ્રવેશ કર્યો. અમે તરત જ જ્યારે આ બાબતની સવારે જ્યારે ઉઠ્યા પછી અમને જાણ થઈ એટલે તરત જ અમે પોલીસને 100 નંબર ડાયલ કરીને બોલાવ્યા છે. પોલીસ આવ્યા અને અમને નિરીક્ષણ કર્યું, જે જગ્યાએ ચોરી થઈ છે, જ્યાં ઓફિસમાં બધું તોડફોડ કરેલી છે એ બધાની જગ્યાની તપાસ કરી. પછી એમની રૂબરૂમાં જ અમે સીસીટીવી કેમેરાને પણ રિવર્સ મારીને એ જે આખી ઘટના હતી એ જોઈ. પોલીસોએ પણ 2 મહિલા પોલીસ હતા અને 2 પુરુષ પોલીસ હતા, એમને પણ એમના મોબાઈલની અંદર આ રેકોર્ડિંગ કર્યું છે ને મારી પાસે પણ એનું રેકોર્ડિંગ લીધેલું છે. શું નામ આપું? મારું નામ ફાધર જિગ્નેશ.